નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. અડાજણના મૃતકની શોક સભામાં થયેલા હુમલા પ્રકરણમાં 19 હુમલાખોરોની ધરપકડ. ભજન સંધ્યામાં થયો હતો હુમલો. ચૂંટણી પૂર્વે જ રાજ્યમાં દારૂનો ધમધમાટ. વ્યારામાં એલસીબી પોલીસે 43 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી, એકની ધરપકડ. 15મી થી શરૂ થતી પેટ્રોલ પંપની હડતાળના પગલે હવે નહીં મળે 24 કલાક પેટ્રોલ. સવારે 10 થી સાંજે 6 સુધી મળશે પેટ્રોલ. વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો નક્કી કરવામાં ભાજપ કોંગ્રેસ મૂંઝવણમાં. ટિકિટો જાહેર થતા જ પક્ષોમાં જોની ગદ્દારોનો રાફડો ફાટવાનો હાઈકમાન્ડને ડર. અને ગરીબોની હોસ્પિટલ સ્મીમેરમાં ગરીબોના વાહનો રામ ભરોસે. સિક્યુરિટી એજન્સી શોભાના ગાંઠિયા સમાન. અનેક વાહનોની થાય છે ચોરી. અડાજણમાં આનંદ મહેલ રોડ પર આવેલા સંઘવી કોમ્પ્લેક્સમાં એક નિવાસીની શોક સભામાં ચાલતા ભજન સંધ્યાના કાર્યક્રમને બંધ કરવાના હેતુસર ગેરકાયદેસર મંડળી રચી સ્થાનિક રહીશોએ પથ્થર, ઈંટો તેમજ કાચની બોટલો અને લોખંડના સળિયાઓ વડે હુમલો કરતા આ વિસ્તારમાં તંગદિલી વ્યાપી ગઈ હતી. આ પ્રકરણમાં અડાજણ પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી 19 હુમલાખોરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં સ્વર્ગધામ પહોંચેલા મૃતકની પત્નીને ઈજા થતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આનંદ મહેલ રોડ પર સ્નેહ સંકુલની વાડી પાસે સંઘવી કોમ્પ્લેક્સ આવેલું છે. અહીં રહેતા પંકજભાઈ પટેલ નામના હીરાના વેપારીના પિતાનું અવસાન થયું હોવાથી ત્યાં એક શોક સભા ચાલી રહી હતી. તેમાં બેસેલી મહિલાઓ પર અચાનક જ કુકર, નરાજ તેમજ બાટલીઓ પડી હતી, જેમાં પંકજભાઈના પત્ની બબીતાબેનને ઈજા પહોંચતા બાપ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બાટલીઓ કમલ પાર્ક સોસાયટી તેમજ આનંદ પરમાનંદ સોસાયટીમાંથી ફેંકાયા હોવાની શંકા જતા સંઘવી કોમ્પ્લેક્સના રહેવાસીઓ નીચે દોડી આવ્યા હતા. તેમણે વળતો જવાબ આપ્યો હતો. તો બીજી તરફ કમલ પાર્કમાં રહેતા ભાવેશ ડિંડોલીવાળાના મકાનમાં પણ કેટલાક પથ્થરો પડ્યા હતા. આ સોસાયટી અને કોમ્પ્લેક્સના લોકો સામસામે આવી જતા અહીં તંગદિલી સર્જાઈ હતી. આ પ્રકરણમાં પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરી 19 હુમલાખોરોની ધરપકડ કરી છે. આગામી ડિસેમ્બર માસમાં યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ચૂંટણી પંચ અને પોલીસની રોકડ વ્યવહાર અને વિદેશી દારૂની ઘૂસણખોરી અને હેરાફેરી પર બાજ નજર છે. ચૂંટણી પૂર્વે સુરત અને તાપી જિલ્લામાં વિદેશી દારૂ ઘુસાડવાના બુટલેગરોના ષડયંત્રને નિષ્ફળ બનાવવા પોલીસે હાઈવે પર ચુસ્ત બંદોબસ્ત સાથે સઘન ચેકિંગ શરૂ કર્યું છે. આ ચાપતા બંદોબસ્ત વચ્ચે તાપી જિલ્લાના વ્યારા નેશનલ હાઈવે પરથી જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂ ભરેલી હરિયાણા પાર્સિંગની આખી ટ્રક ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ મચી ગયો છે. પોલીસે ટ્રકમાંથી રૂપિયા 43 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. વિધાનસભાની ચૂંટણી પૂર્વે 2.5 કરોડનું દારૂ ઝડપાયું. ચૂંટણી પંચ અને પોલીસની હાઈવે પર ચાંપતી નજર. તાપી જિલ્લા એલસીબીનું સફળ ઓપરેશન. વ્યારામાંથી 43 લાખના દારૂ સાથે ટ્રક ઝડપાઈ. દારૂ ઘુસાડનારા કુખ્યાત બુટલેગરોમાં ફફડાટ. નેશનલ હાઈવે નંબર 6 તાપી જિલ્લાના વ્યારા ઉકાઈ હાઈવે પરથી તાપી એલસીબી પોલીસે આ વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. ગુરુવારની મોડી રાતે કરિયાણા પાર્સિંગની આખી વિદેશી દારૂ ભરેલી ટ્રક બાતમીના આધારે ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. પોલીસે ટ્રકની તલાશી લેતા અંદરથી અધધધ 928 પેટી એટલે કે અંદાજે 28,000 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આખી વિદેશી દારૂથી ભરેલી ટ્રક જોઈ પોલીસ ચોંકી ઉઠી હતી. હરિયાણા બનાવટનો વિદેશી દારૂ ભરીને મહારાષ્ટ્ર રાજ્યના ધુલિયા થઈને ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલા રાજપીપળામાં કુખ્યાત બુટલેગર બાબુ મારવાડીના ત્યાં દારૂ ઠાલવવાનો હતો. જોકે પોલીસની આંખમાં ધૂળ જોખવા પહેલા જ રાત્રિના અંધકારમાં આ ટ્રક પોલીસના હાથે ઝડપાઈ ગઈ હતી. જોકે ટ્રક ચાલક પોલીસની જોઈને ભાગી છૂટ્યો હતો, જ્યારે ક્લીનર આબાદ ખાન પોલીસની ગિરફ્તમાં આવી ગયો હતો. તાપી એલસીબી પોલીસે 43 લાખનો દારૂ અને ટ્રક મળી કુલ્લે રૂપિયા 53 લાખનો મુદ્દામાં જપ્ત કર્યો હતો. પોલીસે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડતા બુટલેગરોમાં સોપો પડી ગયો છે. હાલમાં ચૂંટણી પંચનો આદેશ અને પોલીસ અધિક્ષક સાહેબની અમને સૂચના કે કોઈ પણ સંજોગોમાં આ પ્રોહિબિશનની પ્રવૃત્તિ સદંતર નાબૂદ કરવી એ સૂચના આધારે અમે અમારા જે સોર્સ પરથી મળી સોર્સ પર એ અમે મેળવી અને અમને બાતમી મળેલી કે આ નંબરની ટ્રક અહીંયા વેરાથી પસાર થવાની છે. સુંદરની પાસે ત્યાંથી જ અમારી પાસે બાતમી આવી ગઈ હતી
કે ના ત્યારે ત્યાં આગળ જાહેરાત આવી અને તમે રોકી. પણ હતું એટલે ડ્રાઈવરે જે ગાડી સાઈડમાં લીધી અને રોકી રાખી અને ક્લીનર પકડી ગયો છે. ડ્રાઈવર તરત ચાલુ ગાડી બંધ થઈ ગઈ, ટ્રેન જાતે બંધ થઈ ગઈ, નાસી ગયો. અને હાલમાં આ ટ્રક જો હરિયાણા પાસિંગની છે, એમાં HR 55G5204 ની છે. એમાં કુલ 42,90,000 મુદ્દા માલ થયો છે. કુલ 928 પેટી દારૂ છે. 27,192 બોટલ કુલ ગણતરી કરતા થઈ છે. એમ 54,90,000 મુદ્દા માલ સીઝ કરવામાં. આગામી સોમવારથી રાજ્ય સહિત દેશભરના પેટ્રોલ પંપો હવે 24 કલાક નહીં પરંતુ ઓફિસ અવર્સ દરમિયાન જ લોકોને પેટ્રોલ આપશે. તારીખ 15મી ઓક્ટોબર સોમવારથી સવારે 10 થી સાંજે 6 કલાક સુધી પેટ્રોલનું વેચાણ કરશે અને આ પગલે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. જેમાં હાલ નવરાત્રીમાં મોડી રાત સુધી ગરબે ઘૂમનાર ખેલૈયાઓએ પણ વહેલાસર પેટ્રોલ પુરાવી દેવું પડશે. અપૂર્વ ચંદ્ર કમિટીના ભલામણો લાગુ કરવા પેટ્રોલ પંપ સંચાલકો નવરાત્રીના પૂર્વ દિનથી જ પેટ્રોલ પંપ ઓફિસ ટાઈમ ખુલ્લા રાખવાનો નિર્ણય કર્યો છે, જેથી નવરાત્રીમાં મોડી રાત્રે ગરબા રમવા જતા ખેલૈયાઓને હાલાકીનો સામનો કરવો પડશે. તેઓએ એડવાન્સ દિવસે જ પેટ્રોલ ભરાવીને રાખવું પડશે. પેટ્રોલ ડીઝલના કમિશન અને નુકસાન માટે નીમવામાં આવેલી અપૂર્વ ચંદ્ર કમિટીના ભલામણોનો તાકીદની અસરથી અમલ ન થાય તો ગુજરાત પેટ્રોલ પંપ ડીઝલ્સ એસોસિએશનનું કહ્યું હતું કે આગામી સોમવારથી અમદાવાદ સહિત દેશભરના પેટ્રોલ પંપો સવારથી 10 થી 6 વાગ્યા સુધી જ માત્ર 8 કલાક ખુલ્લા રાખીને હડતાળ શરૂ કરાશે. હડતાલના પગલે રાજ્ય અને દેશભરના પેટ્રોલ પંપો પર વાહન ચાલકોની લાંબી કતારો લાગશે અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડશે. નોંધનીય છે કે પેટ્રોલ પંપ સંચાલકોએ કમિશનમાં વધારો કરવાની માંગ સાથે 3 દિવસ સુધી પેટ્રોલ ડીઝલની ખરીદી નહીં કરવાનો નિર્ણય કરી હડતાલનો પ્રારંભ કર્યો હતો. આ હડતાલના પગલે રાજ્યભરના 100થી વધુ પેટ્રોલ પંપો ડ્રાય થતા હજારો વાહન ચાલકો અટવાઈ ગયા હતા. પેટ્રોલ પંપ સંચાલકોએ તેમની બીજી હડતાલ 15મી ઓક્ટોબરથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ફેડરેશન ઓફ ઇન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ ઓલ ઇન્ડિયા લેવલ ઉપર છે કે અમારું કમિશન પોસાતું નથી. લાઇટ બિલ સ્ટાફ ડબલ રાખવો પડે છે, એટલા માટે આ માગણી કરી છે કમિશન વધારવા માટે. આ નહીં કરે તો પછી 10 થી 6 8 કલાક પેટ્રોલ પંપ ચાલુ રહેશે. 15 તારીખથી. કેટલી તારીખથી પેટ્રોલ પંપમાં ટાઈમનો ઘટાડો કરવાનો? 15 તારીખથી. પેટ્રોલ પંપ ડીઝલ્સ એસોસિએશને સવારે 10 થી સાંજે 6 સુધી પેટ્રોલ પંપ ખુલ્લા રાખવાની ચીમકી ઉચ્ચારી છે. પેટ્રોલ પંપ સંચાલકોની 8 કલાક પંપ ખુલ્લા રાખવાની હડતાલને અંગે હવે ગણતરીના 3 દિવસ બાકી છે. છતાં કેન્દ્ર સરકાર તરફથી હજુ સુધી કોઈ પ્રત્યુત્તર ન મળતા ડીઝલ્સ એસોસિએશને તેમની હડતાલને મુદ્દે મક્કમ બન્યા છે. પેટ્રોલ પંપ સંચાલકો તેમની હડતાલને લઈને અડગ રહેશે તો 16મીથી શરૂ થતા નવરાત્રી પર્વના હજારો ખેલૈયાની નવરાત્રી બગડશે. કેમેરામેન હિરેન નિમાવત સાથે જીમી ઘારીવાલાનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ગુજરાતની ચૂંટણી આવતાની સાથે જ રાજ્યની વિધાનસભાની 182 બેઠકો પર ક્યાં મૂર્તિયાઓને ટિકિટ આપી મેદાને ઉતારવા અંગે ભાજપ કોંગ્રેસ બંને પક્ષમાં અવઢવનો દોર શરૂ થઈ ગયો છે. ત્યારે ટિકિટ ન મળતા ટિકિટ વાંચુકો આ બંને પક્ષ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. જે તે ટિકિટ કોને આપવી તે કરતા અસંતુષ્ટોને કેવી રીતે કાબૂમાં રાખવા તે અંગે પક્ષોમાં વ્યૂહરચના બની રહી છે. ત્યારે જોઈએ હિન્દ ટીવીનો એક વિશેષ અહેવાલ. छोटी सी जिंदगी गहरी सी जेब है, बाकी तो जाने मन बातों के सेब हैं हो. छोटी सी जिंदगी गहरी सी जेब है, बाकी तो जाने मन बातों के सेब हैं हो. बातें हैं सब साली बातें हैं, कहते हैं फिर भूल जाते हैं. जिंदगी जुआ है खेल यार,
હાલમાં આ બંને પક્ષો ઉમેદવારો વહેલાસર જાહેર કરવાના પક્ષમાં નથી. બંને સક્ષમ પક્ષના હાઈકમાન્ડે સારી રીતે માલુમ છે કે નામ જાહેર થતાની સાથે જ અસંતુષ્ટોમાંથી વિરોધ નીકળી ઉઠશે. આ રાજકીય પક્ષોની છાવણીમાં કોણ જોની ગદ્દાર બનશે તેનો જે તે પક્ષના હાઈકમાન્ડને પણ અંદાજ આવતો નથી, જેના કારણે ફૂંકીને પગલાં ભરવામાં આવી રહ્યા છે. ભાજપ કોંગ્રેસમાં કોને લઈને છે ફફડાટ? બેઠકો માટે મુરતિયાઓ વચ્ચે જામશે જંગ. ક્યાં કરે ક્યાં ન કરે, હાઈકમાન્ડની છે મૂંઝવણ. ભાજપ કોંગ્રેસમાં કોણ બનશે જોની ગદ્દાર? આવા ગદ્દારોની રાહ જોઈ રહ્યા છે અન્ય પક્ષો. રાજકીય નિરીક્ષકો માને છે કે વિધાનસભાની કુલ 182 બેઠકો પૈકી ઓછામાં ઓછી 30 બેઠકો પર બળવાખોરી થવાની પૂરેપૂરી આશંકા વર્તાઈ રહી છે. રાજ્યના દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં તો બળવાખોરોનો માત્ર ઉપદ્રવ થાય તેમ લાગતું નથી, પરંતુ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં બેઠકોના ઉમેદવારોના મામલે મોટા પાયે બળવાખોરી ફાટી નીકળે તેવું રાજકીય ચિત્ર અત્યારથી ઉપસી રહ્યું છે. આમ તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ આ બંને પક્ષ માટે અસંતુષ્ટોની પ્રવૃત્તિઓએ ખુલ્લેઆમ માથું ઉચક્યું છે. પ્રદેશ ભાજપના સૂત્રો કહે છે કે ભાજપની ઓળખ શિસ્તબદ્ધ પક્ષની ભલે હોય, પરંતુ આ વખતની ચૂંટણીમાં પક્ષને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા દરમિયાન બળવાખોરી નડશે. આ બળવાખોરો હાઈકમાન્ડને પણ ગાંઠશે નહીં. તેની પક્ષને પૂરેપૂરી જાણ હોય. ફોર્મ ભરવાના છેલ્લા દિવસે પક્ષના અધિકૃત ઉમેદવારને તેમના 5 ટેકેદાર સાથે ચૂપચાપ કલેક્ટર કચેરી જઈને ફોર્મ ભરવાની સૂચના અપાશે. પ્રદેશ કોંગ્રેસના સૂત્રો કહે છે કોંગ્રેસમાં બળવાખોરી અને બળવાખોરોની નવાઈ નથી. અસંતુષ્ટ વર્ગે પક્ષ કાર્યાલયમાં તોડફોડ, આગ ચંપી પણ કરી હોવાના બનાવો ભૂતકાળમાં બન્યા છે. પરંતુ વર્તમાન ચૂંટણીમાં દિલ્હી હાઈકમાન્ડની પણ બાજ નજર હોય. પ્રદેશ હાઈકમાન્ડ આ 30 બેઠકોના ઉમેદવારના નામ છેક છેલ્લી ઘડીએ જાહેર કરશે. જોકે રાજકીય નિરીક્ષકો એમ પણ માને છે કે ચૂંટણી સમયે જે તે રાજકીય પક્ષ મુખ્ય ઉમેદવાર અને ડમી ઉમેદવારના ફોર્મ ભરવા આવે છે, પરંતુ રાજકીય દાવપેચ એવા ખેલાશે કે ડમી ઉમેદવાર મુખ્ય અને મુખ્ય ઉમેદવાર ડમી બની જાય તેવા પણ સંજોગો સર્જાશે. જ્યારે નજર તો પક્ષના જોની ગદ્દાર પર જ મંડ્યા રહેવાની છે અને આ સંતુષ્ટો માટે અન્ય પાર્ટીઓ પણ રાહ જોઈને બેઠી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. छोटी सी जिंदगी गहरी सी जेब है, बाकी तो जाने मन बातों के सेब हैं हो. छोटी सी जिंदगी गहरी सी जेब है, बाकी तो जाने मन बातों के सेब हैं हो. बातें हैं सब साली बातें हैं, कहते हैं फिर भूल जाते हैं. जिंदगी जुआ है खेल यार, आज नगद फिर कल उधार. मतलब ही है असली यार है जाने. મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડોની લાલિયાવાડી અનેકવાર છતી થવા લાગી છે. તેમ છતાં સ્મીમેર તંત્ર દ્વારા આવા સિક્યુરિટી ગાર્ડો સામે કોઈ પણ પ્રકારની યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે આ સિક્યુરિટી ગાર્ડોની દાદાગીરી અને તેમના એરિયા મેનેજરની સાહેબગીરી વધી જવા પામી છે. સ્મીમેરના પાર્કિંગમાંથી અનેકવાર બાઇક અને સાયકલ ચોરીના બનાવો બનવા પામે છે, ત્યારે આજે સાયકલ ચોરીનો વધુ એક બનાવ બનવા પામ્યો હતો. સહારા દરવાજા સ્થિત સ્મીમેર હોસ્પિટલ ગરીબો માટેની હોસ્પિટલ છે. અહીં રોજના હજારો દર્દીઓ સારવાર માટે આવે છે અને દર્દીઓની મુલાકાત માટે તેમના લાખો સ્વજનો અવર જવર રહે છે. આ તમામના વાહનો સ્મીમેરના પાર્કિંગમાં પાર્ક કરવામાં આવે છે. સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરો, નર્સો કે અન્ય કર્મચારીઓ માટે પણ વાહનો પાર્કિંગની સુવિધા અલગથી પૂરી પાડવામાં આવી રહી છે.
હોસ્પિટલમાં મનપાના સિક્યુરિટી ગાર્ડ અને જલારામ સિક્યુરિટી સર્વિસ એજન્સીના સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવ્યા છે. ત્યારે આ જલારામ સિક્યુરિટી માત્ર શોભાના ગાંઠિયા સમાન જ જોવા મળે છે. અવારનવાર સ્મીમેર હોસ્પિટલમાંથી વાહનો ચોરાવાના બનાવો બને છે. ત્યારે પ્રશ્ન એ થાય કે જલારામ સિક્યુરિટી સર્વિસના સિક્યુરિટી ગાર્ડ શું કામગીરી કરે છે? બાકડા પર બેસી સમય પસાર કરવામાં માહેર આ સિક્યુરિટી ગાર્ડ સામે શા માટે કોઈ કાર્યવાહી નથી થતી? કે પછી જલારામ સિક્યુરિટી સર્વિસના એરિયા મેનેજર સત્યવાન અધિકારીઓ માટે ખાસ હોવાથી બધું લોલમલોલ ચાલવા દેવામાં આવે છે. જૂની ભટાર આઝાદનગર પાસે તડકેશ્વર નગરમાં રહેતો ગણેશભાઈ વિક્રમભાઈ દાવડે સેન્ડિંગનું કામ કરી મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગણેશભાઈની પુત્રી ગર્ભવતી હોવાથી સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે આજે સવારે તેમની પુત્રીને ટિફિન આપવા માટે ગણેશભાઈ પોતાની સાયકલ લઈ આવ્યા હતા. તે પોતાની નવી નક્કોર સાયકલને પાર્કિંગમાં પાર્ક કરી ટિફિન આપી માત્ર 10 જ મિનિટમાં પરત આવ્યા હતા. જોકે આ દરમિયાન કોઈ ચોર ઈસમ તેમની સાયકલ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. સાયકલ ન જોતા ગણેશભાઈ પાર્કિંગમાં જ રડી પડ્યા હતા. આ અંગે જ્યારે તેમણે જલારામ સિક્યુરિટી સર્વિસના સિક્યુરિટી ગાર્ડને ચોરીની જાણ કરતા સિક્યુરિટી ગાર્ડોએ તેની સાથે ઉદ્ધતાઈથી વર્તન કર્યું હતું અને હાંકી કાઢવા માટે પ્રયાસ કર્યો હતો. मेरे साथ में साहब जी मैं मेरा लड़की एडमिट किया है और वहाँ टिफिन देने के लिए गया था तो टिफिन दे के बाहर आए तो यहाँ साइकिल हमारा दिखाई नहीं दिया. इसके लिए आपके पास आए मदद मांगने के लिए. तो भाई हमारा साइकिल यहाँ से चोरी गया है. जब आपने सिक्योरिटी वाले के पास गए तो सिक्योरिटी वाले ने क्या बोला? सिक्योरिटी वाले ने बोला कि ये हमारा जवाबदारी नहीं है, ऐसा ही बोल दिया खाली हमको. आपकी लड़की कहाँ पे एडमिट है? हमारा लड़की डिलीवरी के केस है साहब जी, तो उसको टिफिन पहुँचाने गए थे तो क्या है यहाँ कौन सी हॉस्पिटल में कौन सी एडमिट है? ये सेमिनार मेडिकल कॉलेज हॉस्पिटल में भर्ती एडमिट किया है. તમે જોયું કે અહીં ગરીબોનું સાંભળનાર કોઈ નથી. ચોરીનો ભોગ બનનાર વ્યક્તિ જો ફરિયાદ કરવા જાય તો તેને પણ હાંકી કાઢવામાં આવે છે અને તેમની કોઈ પણ પ્રકારની ફરિયાદ પણ લેવામાં સિક્યુરિટી ગાર્ડો રસ ધરાવતા નથી. આ અંગે જ્યારે સ્મીમેર હોસ્પિટલનો સિક્યુરિટી કોન્ટ્રાક્ટ ધરાવતા જલારામ સિક્યુરિટી સર્વિસના એરિયા મેનેજર સત્યવાન સાથે વાત કરી ત્યારે તેણે પણ એવો જ જવાબ આપ્યો કે અહીં અમારી કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. જે લોકો વાહન પાર્કિંગ કરે તેણે જ પોતાના વાહનોનું ધ્યાન રાખવાનું રહેશે. ત્યારે પ્રશ્ન એ થાય કે આખરે માત્ર એક પાર્કિંગની વ્યવસ્થા માટે જ આ સિક્યુરિટી ગાર્ડોને અહીં રાખવા જરૂરી છે. सत्यवान भाई, यहाँ से अगर गाड़ी चोरी हो तो आपके ऊपर जवाबदारी नहीं है? कोई जवाबदारी नहीं था. गाड़ी यहाँ से चोरी होती है पार्किंग में से, हमारी कोई जवाबदारी नहीं. पार्किंग की व्यवस्था सचवाई रहे तेना માટે સિક્યુરિટી છે. બાકી એની પાછળ કોઈ જવાબદારી નહીં. અહીંયાથી સિક્યુરિટી કોઈ બી વાહન જાય અને આપણે જોઈએ છે અનેક વાર સ્ટાફના પાર્કિંગમાંથી વાહનો ગયેલા છે. चाबी लगा के ले जा रहा, आप कैसे उसको बोल सकते कि आप चोरी की गाड़ी ले जा અહીંયાથી रहे નથી हैं? ગઈ ને, સાયકલ અહીંયાથી ગઈ છે ને અત્યારે તો અહીંયા તો સ્ટાફ મળે ને. ના નથી સ્ટાફ તા. સ્ટાફ નથી બરાબર ને? નથી એક સિક્યુરિટી ગાર્ડ અહીંયા છે ને એક ત્યાં છે. કેટલો સ્ટાફ છે તમારે? અહીંયા સ્મીમરમાં કેટલો સ્ટાફ મૂકેલો છે સિક્યુરિટીનો? દિવસવારીમાં 30 માણસ છે. રાત્રે નાગલી એજન્સીમાં 40-45 માણસ હતા દિવસ. અમારી જવાબદારી શું? રાત્રે કેટલા છે? 24 છે. 24 માણસ છે રાત્રે. સ્મીમરમાં કઈ કઈ જગ્યાએ નીચે કેમ્પસમાં કેટલા મૂકેલા છે? એ તો પોઈન્ટ હતા. સ્મીમેર હોસ્પિટલમાંથી અવારનવાર સ્ટાફ વાહનો પણ ચોરી થવાનો બનાવો પ્રકાશમાં આવે છે. તો શું આ સિક્યુરિટી ગાર્ડો આ સમયે આરામ કરે છે કે શું? સ્મીમેરમાં ફરજ બજાવતા કર્મચારીઓ પણ કહે છે કે સિક્યુરિટી ગાર્ડોનો કોઈ ભરોસો નથી. અમારા વાહન સલામત છે કે નહીં તે જોવા અમારે ચાલુ ફરજે 4 થી 5 વાર જાતે જ જવું પડે છે. ત્યારે પ્રશ્ન એ ઉઠે કે આ સિક્યુરિટી ગાર્ડોને વાહનોનું ધ્યાન ન રાખી શકતા હોય તો શું માત્ર વાહન પાર્કિંગો માટે જ અહીં સિક્યુરિટી એજન્સી પાછળ આટલો ખર્ચ કરવો જરૂરી છે? આવી સિક્યુરિટી ગાર્ડો કે સત્યવાન સામે અધિકારીઓ પણ પગલાં ન લેતા હોવાથી તેમની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠે છે. કેમેરામેન હિરેન નિમાવત સાથે ગૌતમ ધાંધલિયાનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. શુક્રવારે વહેલી સવારે બારડોલીના અસ્થાન ધામ રોડ પર ગાઢ ધુમ્મસના કારણે રસ્તા પરથી બસ પલટી મારી જતા 2 વિદ્યાર્થીની સહિત કુલ 5 વ્યક્તિને ઈજા થતા બારડોલી સરદાર હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યારે અન્ય મુસાફરોનો બચાવ થયો હતો. શુક્રવારની વહેલી સવારે કડોદથી સુરત જતી બસ બારડોલી તરફ આવી રહી હતી. તે દરમિયાન વહેલી સવારનું ગાઢ ધુમ્મસના વાતાવરણમાં અસ્તાન ગામની સીમમાં અચાનક સામેથી આવતા મોટા વાહનની લાઇટ પડતા બસના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બસ રસ્તાની બાજુમાં ખેતરમાં પલટી મારી ગઈ હતી.
ઘટનાને પગલે બસમાં સવાર મુસાફરો પૈકી મોટી ફળોદ ગામની 2 વિદ્યાર્થીનીઓ મળી કુલે 5 જણાની નાની મોટી ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે બારડોલીની સરદાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પછી આ બસ તો સુરતથી માંડવીથી સુરત જતી હતી. મળસ કે લગભગ 4 વાગે આશરે 4 સવા 4. અહીંયા કોઈને નુકસાન તો થયું નથી. લગભગ એટલી ખબર છે કે નુકસાન નથી. મને લગભગ 7:30 8 વાગે ખબર પડી. મારા ખેતરમાં 2 ફેન્સિંગના થાંભલા તોડ નાખ્યા અને જારી. બીજું એવું ભારે નથી. વહેલી સવારમાં જ બસને અકસ્માત નડતા બસ પલટી મારી જતા અંગે ખેતર માલિકે ડેપોમાં જાણ કરવામાં આવી હતી, પરંતુ કલાકો સુધી ડેપો મેનેજર કે પોલીસે ત્વરિત ઘટના સ્થળે પહોંચવાની પણ તસ્દી લીધી ન હતી. આ ઘટનામાં 5 ઈજાગ્રસ્તો પૈકી 3 શાળામાં તેમજ કોલેજના વિદ્યાર્થીઓ હોય શાળાના સંચાલકો તેમજ વાલીઓ હોસ્પિટલ ધસી આવ્યા હતા તથા બસ ખેતરમાં પલટી મારી જતા ખેતરના સેઢા પર લગાવેલ ફેન્સિંગ વોલને નુકસાન થવા પામ્યું હતું. દેશમાં સતત વધતી મોંઘવારી અને યુપીએ સરકારે સબસિડી હેઠળના ગેસ સિલિન્ડર બાબતે નાખેલી મર્યાદા નિર્ણયનો વિરોધ કરતા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા સુરતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં મોંઘવારી મુદ્દે મહિલાઓએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ નારાબાજી કરી હતી. એક વાત તો ચોક્કસ છે કે સમગ્ર દેશમાં કોઈનો વિકાસ થયો હોય કે ન હોય, પરંતુ 2 બાબતો કૂદકે અને ભૂસકે વધી રહી છે અને તે છે મોંઘવારી અને ભ્રષ્ટાચાર, જેમાં ખાસ કરીને કેન્દ્રની કોંગ્રેસ સરકારે રાંધણ ગેસના સિલિન્ડરોને મર્યાદિત કરાતા આ નિર્ણયનો સમગ્ર દેશની પ્રજાએ વિરોધ નોંધાવ્યો છે. ત્યારે શુક્રવારે ભાગળ 4 રસ્તા ખાતે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા કેન્દ્ર સરકારનો વિરોધ કરતો કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં કોંગ્રેસ હટાઓ દેશ બચાવોના નારા સાથે વધતી મોંઘવારી માટે કેન્દ્ર સરકાર પર આક્ષેપો કરવામાં આવ્યા હતા. રાંધણ ગેસના મુદ્દે સૌથી વધુ મુશ્કેલીમાં દરેક ઘરની ગૃહિણીઓ મુકાઈ ગઈ છે, ત્યારે ભ્રષ્ટાચાર અને મોંઘવારીને ડામવા કેન્દ્રની કોંગ્રેસ સરકાર નિષ્ફળ રહી છે. આ વિરોધ કાર્યક્રમમાં ભાજપના સાંસદ દર્શના જરદોશની સાથે અનેક મહિલા કાર્યકરોએ હાજરી આપી વિરોધ નોંધાવ્યો હતો. ગેસના રાંધણ ગેસના બાટલા ઉપર જે સબસિડી ઘટાડવામાં આવી છે, જે 6 બાટલા ઉપર કરવામાં આવી છે, એનો વિરોધ પ્રદર્શિત કરવા માટે આજે અમે સુરત મહાનગરની બહેનો અહીંયા ઉપસ્થિત થઈ છે. 38 વોર્ડના સમગ્ર વોર્ડનું પ્રતિનિધિત્વ કરતી બહેનોની માંગણી છે કે ઓછામાં ઓછા 24 બાટલા અમને આખા વર્ષ દરમિયાન મળવા જોઈએ. 6 જ બાટલા ઉપર સબસિડી કરીને બાકીના બાટલાને બ્લેકમાં અથવા તો મોંઘા ભાવે ખરીદવાની હવે આ મોંઘવારીના જમાનામાં બહેનો ઉપર તાકાત નથી અને એનો વિરોધ પ્રદર્શિત કરવા માટે આજે ખૂબ મોટા પ્રમાણમાં બહેનો અહીંયા ઉપસ્થિત થઈ છે. અને જ્યાં સુધી અમે કોંગ્રેસને હટાવશું નહીં ત્યાં સુધી આ મોંઘવારી દૂર થવાની નથી. એટલે અમારું મુખ્ય ધ્યેય છે કે કોંગ્રેસ હટાવો અને દેશ બચાવો. ભ્રષ્ટથી કૌભાંડોમાં ભ્રષ્ટ આ સરકારને ભ્રષ્ટાચાર સિવાય આમ આદમી માટેની કોઈ જ લાગણી નથી અને એમાં ખાસ કરીને બહેનોને અત્યાર સુધીના ભાવ વધારા કરતા ગેસની ઉપર થયેલા ભાવ વધારાનો સખત શબ્દોમાં વિરોધ કરે છે. નવરાત્રીને માંડ હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે નવરાત્રીની શહેરમાં પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે. સલાબતપુરા દોરિયાવાડ સ્થિત ભવાની માતાજી મંદિરના પ્રાંગણમાં આ નવરાત્રીએ પ્રથમવાર નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી થનાર છે. તે સંદર્ભે શુક્રવારે એક પત્રકાર પરિષદ યોજાઈ હતી. ભવાની માતાજી મંદિરના શ્રી ભૈરવનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન થયું છે. આ વર્ષે પ્રથમવાર નવરાત્રીની ભવ્ય ઉજવણી માતાજીના મંદિરમાં થનાર છે, ત્યારે શહેરીજનોને આ મહોત્સવમાં મંદિરના ટ્રસ્ટો દ્વારા હૃદયસભર આમંત્રિત કરાયા હતા. આ સંસ્કૃતિને અનુલક્ષી તારીખ 14/10/2012 ને રવિવારે સવારે 51 સુહાગન સ્ત્રીઓ દ્વારા કળશ યાત્રા કાઢવામાં આવનાર છે. આ કળશ યાત્રાનો મુખ્ય હેતુ એટલો જ છે કે કળશ યાત્રા દ્વારા તાપી શુદ્ધિકરણ અભિયાન પણ જોડાય અને આ માતાજીને મોટામાં મોટો મહાઅભિષેક તાપી જળનો થાય તે ઉદ્દેશથી અમે 51 સુહાગનો પાસે કળશ કઢાવવાના હતા, પણ
ધાર્મિક વૃત્તિને લાગણીને માન આપીને અમારી પાસે સુહાગનોની સંખ્યા 101 થઈ છે. આ યાત્રાની અંદર બીજી મહત્વની બાબત કે અમારી પાસે એક પૌરાણિક પાલખી છે જેનું ચાંદીનું વજન, શુદ્ધ ચાંદીનું વજન 85 કિલો છે. આ જ પૌરાણિક પાલખીની અંદર તાપી જળનો કળશ મૂકી અને તાપી યાત્રા રૂટ પ્રમાણે મંદિરે લાવવામાં આવનાર છે. બીજું, પ્રથમ નવરાત્રીને દિવસે માતાજીને શાંગાવરણ પૂજા વૈદોક્ત પ્રમાણેનું આયોજન કરવામાં આવેલ છે. આગામી વિધાનસભાની ચૂંટણીને એકબીજાને પછાડવા કોંગ્રેસ ભાજપ પોતાના રણનીતિઓ તૈયાર કરી રહ્યા છે. પાછલા વર્ષની ચૂંટણી સંદર્ભે હાઈકોર્ટમાં રીટ કરનાર કોંગ્રેસના શંકરસિંહ વાઘેલાને પછડાટ ખાવાનો વારો આવ્યો છે, જેમાં હાઈકોર્ટે તેઓની રીટ ફગાવી દેતા કોંગ્રેસમાં સોપો તો ભાજપમાં આનંદ ફેલાઈ ગયો છે. શનિવારે સુરત પધારનારા શંકરસિંહ વાઘેલા સમક્ષ ભારતીય જનતા પાર્ટી આ પછડાટ મુદ્દે કેવો ઘેરો નાખે છે તે જોવાનું રહ્યું. કોંગ્રેસ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને 2012ની વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ એક જોરદાર કાયદાકીય હારનો સામનો કરવો પડ્યો છે. 2009ની ચૂંટણીમાં પંચમહાલની બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણે ગેરરીતિ કરી જીત હાંસલ કરી હોવાથી વાઘેલાને વિજયી ઉમેદવાર જાહેર કરવાની દાદ માંગતી રીટ પિટિશન ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે, જેથી શંકરસિંહ વાઘેલાને ચૂંટણી પૂર્વે જ એક હારનો સામનો કરવાની સ્થિતિ ઊભી થઈ છે. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જે.સી. ઉપાધ્યાયે 2009માં થયેલી આ રીટનો ચુકાદો આજે જાહેર કર્યો હતો. શંકરસિંહ વાઘેલાની દાદ મંજૂર કરવામાં આવી નહોતી અને પિટિશનને રદબાતલ ઠેરવી હતી. હાઈકોર્ટના આ ચુકાદાથી એક તરફ ભાજપની છાવણીમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે, તો બીજી બાજુ કોંગ્રેસ કેમ્પમાં સોપો પડી ગયો છે. ઘોડદોર રોડ કાંકરિયા કોમ્પ્લેક્સ પાસે આવેલ વૃંદાવન પાર્કમાં દર વર્ષે રામલીલા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. દશેરાના દિવસે રાવણનું પુતળા દહન કરવામાં આવે છે. રામલીલાનો લાવો લેવા માટે રોજના હજારો ભક્તો ઉપસ્થિત રહે છે. દશેરાના દિવસે રાવણ પુતળા દહન વેળા 30 થી 40 હજાર લોકો નિહાળવા માટે આવે છે. દર વર્ષે માત્ર રાવણનું પુતળું બાળવામાં આવે છે. જોકે આ વર્ષે રાવણની સાથે કુંભકર્ણ અને મેઘનાથના પુતળાને પણ બાળવામાં આવશે. આ સંદર્ભે યોજાયેલ પત્રકાર પરિષદમાં રામલીલા વિશે માહિતી આપી હતી. हमारी संस्था यह कार्यक्रम चंदे के माध्यम से शहर के हर आदमी को जोड़ने का प्रयास रखते हुए करती आ रही है. इस कार्यक्रम को करने का एक ही उद्देश्य है कि हम अपनी संस्कृति को, हमारे जो ग्रंथ हैं उनमें वर्णित जो संदेश आज के युग में भी उतना ही प्रासंगिक है जिस वक्त ये लिखे गए थे. हमारा उद्देश्य है कि जो भी हमारी पीढ़ी, नव युवक युवतियाँ आए वो इन सब चीज़ों का अध्ययन करें, उनको समझें और अपने जीवन में उन आदर्शों को उतारें. હાઈ સ્પીડ બાઇક પર ફરીને રાહદારીઓના મોંઘા મોબાઈલ તફડાવતી ગેંગનો એક સાગરીત ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયો છે. આ મોબાઈલ ચોરની ધરપકડ કરીને તેની પાસેથી 3 એપલ આઈફોન કબજે કર્યા હતા. આ ટોળકીએ શહેરમાંથી 18 જગ્યાએથી મોબાઈલ તફડાવ્યાની કબૂલાત આરોપીએ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળેલી બાતમીના આધારે ભાગા તળાવ વિસ્તારમાંથી વસીમ ઉર્ફે ગાવટી અખિયાબંધ રહીમ શેખને ઝડપી લેવાયો હતો. વસીમ પાસેથી એપલ કંપનીના 3 આઈફોન કબજે લેવામાં આવ્યા હતા. 60,000 કિંમતના આ આઈફોન અંગે કરાયેલી પૂછપરછમાં વસીમે ફોન ચોરીના હોવાની કબૂલાત કરી હતી. વસીમે ક્રાઇમ બ્રાન્ચને જણાવ્યું હતું કે તેના સાથીદારો ઝાકીર કુરેશી અને ફારૂક શાહ ફકીર સાથે મળીને મોબાઈલ સ્નેચિંગ કરતા હતા. તેઓ પલ્સર બાઇક ઉપર નીકળતા હતા, જ્યાં તેમને રોડ ઉપર ચાલતા કે ઊભા રહીને ફોન ઉપર વાત કરતો વ્યક્તિ દેખાય તો તેઓ શિકાર બનાવતા હતા. તેઓ મોટાભાગે એપલનો આઈફોન જ છૂટવતા હતા. બજારમાં ડિમાન્ડ હોવાથી તરત જ વેચાઈ જતો હોવાના કારણે તેણે આ આઈફોન સ્નેચિંગનો પ્રાધાન્ય આપતા હતા. વસીમ એન્ડ કંપનીએ 3 મહિના અગાઉ પાર્લે પોઈન્ટ સુગર એન્ડ સ્પાઇસ પાસેથી, વરાછામાં સેફી સોસાયટીના ગેટ પાસેથી, 13 દિવસ અગાઉ રિંગ રોડ ઉપર લોર્ડ પ્લાઝા હોટેલ પાસે, 1.5 મહિના અગાઉ ખટોદરા આશીર્વાદ પેલેસ ગેટ નંબર 5 પાસેથી, 6 મહિના અગાઉ ખટોદરા જીવકોર નગર પાસે, 1.5 મહિના અગાઉ ઉમરા યુનિયન પાર્ક પાસેથી, વર્ષ અગાઉ ખટોદરા દીનબંધુ સોસાયટી ખાતેથી, 1.5 મહિના અગાઉ પનાસ નહેરવાળા રોડ પરથી, ખેતીવાડી ફોર્મ પાસેથી, સિટી લાઇટ રોડ રામેશ્વર મંદિર પાસેથી, સર્જન સોસાયટી પાસે ગુજરાત પટેલ નગર પાસેથી, 2 માસ અગાઉ સિટી લાઇટ રોડ ઉપર કેપી એન્ડ રેસિડેન્સી પાસેથી, પીપલોદ રાધાકૃષ્ણ મંદિર પાસે,
ડુમસ રોડ ઉપર પાર્થ એપાર્ટમેન્ટ પાસે, પીપલોદ કટારિયા ઓટોમોબાઈલ્સ પાસે, પાર્લે પોઈન્ટ ગોહિલ સ્ટોર સામે તથા ભટાર ઉમાભુવન પાસેથી રાહદારના હાથમાંથી આઈફોન ઝૂંટવવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. યુનિયન એજ્યુકેશન સોસાયટી સંચાલિત જર અર્દેશર ચીનીવાડા પ્રાથમિક શાળાના કાયમી શિક્ષકોએ આજરોજ પગાર વધારા અને તેઓને શાળાના સંચાલકો દ્વારા થઈ રહેલા અન્યાયના મુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારી સહિત કલેક્ટર અને પોલીસ કમિશનરને આવેદન આપી રજૂઆત કરી હતી. જર અર્દેશર ચીનીવાડા પ્રાથમિક શાળાના કાયમી શિક્ષકો છેલ્લા કેટલાક સમયથી નિયમ પ્રમાણે મળવા જોઈતા પગાર મુદ્દે શાળાના સંચાલકો પાસે માંગણી કરી રહ્યા છે, પરંતુ તેમની માંગણીઓ મુદ્દે નિર્ણય લેવાના બદલે ખોટા આક્ષેપો મૂકી તેઓને બદનામ કરવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ શિક્ષકો કરી રહ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ શાળાના શિક્ષકોએ પોતાની સાથે થઈ રહેલા અન્યાય મુદ્દે રજૂઆત કરી હતી અને સંચાલકો દ્વારા ન્યાય ન મળતા છેલ્લા એક સપ્તાહથી કાળી પટ્ટી પહેરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અમારા મંડળને યુનિયન એજ્યુકેશન સોસાયટીને કે અમારા પગાર વધારા માટે અમારી માંગણી છે, છતાં પણ એમણે વારંવારની રજૂઆત છતાં કોઈ પણ પ્રકારનો અમને પ્રતિસાદ મળ્યો નથી. એક બે વાર મિટિંગ કરી તો મિટિંગની અંદર એમણે અમારા મૂળ પગાર જે 6,000 રૂપિયા છે એ 6,000 રૂપિયા મૂળ પગારમાં એક 750 રૂપિયા વધારો કરવાનો કીધો છે. અને જ્યારે પણ હોય ત્યારે શિક્ષકોની માંગણી કરતા હોઈએ, અમે શિક્ષકના પ્રતિનિધિ છીએ, અને જ્યારે પણ માંગણી કરીએ ત્યારે અમને વારંવાર છૂટા કરી દેવાની ધમકી આપે છે. સંસ્થા દર વર્ષે તમામ ખર્ચ બાદ કરતા, આવક જાવકનો તમામ ખર્ચ બાદ કરતા આશરે રૂપિયા 8 લાખ જેટલો વાર્ષિક નફો કમાય છે. તે ઉપરાંત આશરે 1.25 લાખ રૂપિયા જેટલું 1.25 કરોડ જેટલું રોકાણ છે, જે શિક્ષકોના પરસેવે બાળકોના લીધે આ જે ભંડોળ થયેલું છે એ ભંડોળનું આશરે વ્યાજ 12 થી 13 લાખ રૂપિયા આવે છે. આ બંને આવક જોતા આશરે વાર્ષિક 20 લાખ રૂપિયા જેવી સંસ્થા આવક ધરાવે છે. આમ છતાં શિક્ષકોના પગારના પ્રશ્ને કોઈ પણ પ્રતિસાદ આપતી નથી. અમે વારંવાર રજૂઆત કરી છે, છતાં પણ અમે જે કહીએ તે જ થશે, અમે જે માન્ય રાખીએ તે જ થશે, પગાર વધારો કરતા નથી. અને વારંવાર આ બાબતે અમે રજૂઆત કરી, છતાં જે મળવું જોઈએ એ મળતું નથી. એ બાબતે અમે તારીખ 6/10/2012થી આ શિક્ષકોએ આંદોલન કાળી પટ્ટી પહેરીને શરૂ કર્યું છે. બેફામ શિક્ષણ ફી અને વિવિધ પ્રકારના ચાર્જો વસૂલી નફાના ધોરણે કામ કરતી શાળાઓ પોતાના શિક્ષકો સાથે અન્યાય કરે છે ત્યારે વિરોધનો વંટોળ ઉઠે તે સ્વાભાવિક છે. ત્યારે માત્ર ફરિયાદોના આધારે જ કાર્યવાહી કરી શકાય તેવું ગાણો ગાતા જિલ્લા શિક્ષણ અધિકારી આ ફરિયાદ મળ્યા બાદ હવે આ શાળાના સંચાલકો સામે શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતાના પાલન માટે કડક વલણ અપનાવી રહ્યું છે, જેમાં નવરાત્રીમાં પણ આચારસંહિતાના કડક નિયમ લાગુ થશે અને આ સાથે જ નવરાત્રીમાં નેતાઓ માતાજીની આરતી ઉતારશે તો આચારસંહિતાના ભંગ ગણાશે અને આકરા પગલાં પણ લેવામાં આવશે. વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતાનું ગ્રહણ આ વખતના નવરાત્રી મહોત્સવમાં પણ દેખાશે. આચારસંહિતાની કડક અમલવારીના ભાગરૂપે કોઈપણ ઉમેદવાર કે રાજકીય નેતા કોઈપણ જાહેર નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી શકશે નહીં અને માતાજીની આરતી ઉતારનાર નેતા સામે આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ કરીને આકરા પગલાં લેવાશે. ચૂંટણીની આચારસંહિતા દરમિયાન જ નવરાત્રી અને દિવાળીના તહેવારો આવી રહ્યા છે. નવરાત્રીનો તહેવાર ધાર્મિક છે. આ તહેવારનો ઉપયોગ ચૂંટણીના પ્રચાર પ્રસાર માટે થતો હોવાની વ્યાપક રાવ ઉઠી હતી, જેમાં શક્તિ ઉપાસનાને બદલે મહાઆરતી જેવા કાર્યક્રમો યોજીને શક્તિ પ્રદર્શન કરવામાં આવતું હોય છે. આ બધાની પ્રવૃત્તિ ચૂંટણી આચારસંહિતાનો ભંગ ગણવામાં આવશે. રાય ચૂંટણી કમિશનર અનિતા કરવાલના જણાવ્યા અનુસાર નવરાત્રી ધાર્મિક તહેવાર છે, તેના પ્લેટફોર્મનો ઉપયોગ ચૂંટણી પ્રચાર પ્રસાર માટે થતો અટકાવવા આ વખતે નવરાત્રીના જાહેર સમારંભમાં નેતાઓ અને ઉમેદવારોની આરતી કરી શકાશે નહીં. આમ જો કરશે તો આચારસંહિતાનો ભંગ ગણાશે. સલાબતપુરા પોલીસે રિંગ રોડની એક મોબાઈલની દુકાનમાં ચાલતા કોપીરાઇટના ગોરખધંધાનો પર્દાફાશ કરીને 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કામમાં વપરાતા કોમ્પ્યુટર અને CPU સહિતના સામાનને કબજે કરીને કોપીરાઇટના ગુનો દાખલ કરીને પોલીસે બંને યુવકોની ધરપકડ કરવામાં આવી છે. શહેરમાં મોબાઈલ શોપની દુકાનોનો જાણે રાફડો ફાટી નીકળ્યો હોય તેમ મોટી સંખ્યામાં મોબાઈલની દુકાનો તમામ વિસ્તારોમાં જોવા મળે છે અને કેટલાક અસામાજિક તત્વો દ્વારા મોબાઈલની દુકાનની આડમાં કોપીરાઇટના ગુના હેઠળ ગોરખ ધંધાઓ આચરવામાં આવતા હોય છે.
ત્યારે સલાબતપુરા પોલીસે રિંગ રોડ પર આવેલા અજંટા શોપિંગ સેન્ટરની ઓસિયા મોબાઈલ અને મોન્ટુ ટેલિકોમ નામની દુકાનો પર છાપો માર્યો હતો. આ તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે બંને દુકાનોના માલિકો વિકાસ ઝવેરીલાલ બાગરેચા અને પ્રદીપ અચલનંદ બાપના નામના 2 યુવકો મોબાઈલની રિંગટોન અને ગીતો ડાઉનલોડ કરે છે, જેનો પરવાનો આ યુવાનો પાસે ન હતો. આથી પોલીસે બંને દુકાન માલિકોની ધરપકડ કરી હતી અને કોપી કરવામાં વપરાતા કોમ્પ્યુટર અને CPU સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કોપીરાઇટના ગુનામાં બંનેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરના કતારગામ વિસ્તારમાંથી પોલીસે જાહેરમાં જુગાર રમતા 12 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા જુગારીઓ પાસેથી પોલીસે 6100નો મુદ્દામાલ કબજે કર્યો છે. જાહેરમાં ગેરકાયદેસર જુગાર રમીને કાયદાનો ભંગ કરવા બદલ તમામની ધરપકડ કરવામાં આવી છે. કતારગામ પોલીસને બાતમી મળી હતી કે સંતોષી નગરના નાકે રાવતભાઈના પોપડામાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે. આથી કતારગામ પોલીસે બાતમીવાળી જગ્યાએ છાપો મારીને 12 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા હતા. આ તમામ જુગારીઓની ઝડપીમાં 3295 રૂપિયા તેમજ દાવ પરના 310 રૂપિયા રોકડા મળી કુલ 6105 રૂપિયા કબજે કરાયા હતા. પકડાયેલા તમામ જુગારીઓ કતારગામના સ્થાનિક મજૂરી કામ કરતા લોકો હોવાનું જાણવા મળ્યું છે. આથી જાહેરમાં જુગાર રમી શહેરમાં કાયદાનો ભંગ કરવા બદલ તમામ 12 જુગારીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. કતારગામ પોલીસે ગુરુવારે 2 મોબાઈલ ચોરને ઝડપી પાડી 5500નો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ટીવી સ્ક્રીન પર એક નજર કરતા જ તમને લાગશે કે આ બંને યુવાનોએ એવું તો શું કર્યું હશે કે તેમને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો હશે. માસૂમ ચહેરાવાળા આ બંને યુવાનોને જોતા તેઓ સારા ઘરમાંથી આવતા હોય તેવું લાગે છે. સારા ઘરના આ યુવાનોની એવી તે શી જરૂરિયાત હશે કે તેણે મોબાઈલ ચોરીનો ધંધો શરૂ કરી દીધો. જી હા, આ શખ્સ છે વિમલ ભગવાન ઝાડા, જે લલિતા ચોકડી પાસે આવેલી નીલકંઠ સોસાયટી ખાતે રહે છે અને 23 વર્ષીય કૃણાલ પ્રકાશ કુકડિયા કતારગામની ગાયત્રીનગર સોસાયટીમાં રહે છે. બાતમીના આધારે કતારગામ પોલીસે આ બંનેની તપાસ કરતા તેની પાસેથી મોટી કિંમતના 3 મોબાઈલ મળી આવ્યા હતા. પોલીસે પૂછપરછ કરતા તેઓ આ મોબાઈલ અંગે યોગ્ય પુરાવા રજૂ ન કરી શકતા પોલીસે વિમલ અને કૃણાલની ધરપકડ કરી 3 મોબાઈલ સહિત કુલ 5500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ શખ્સો ક્યાંથી મોબાઈલ ચોરીને લાવ્યા છે તેમજ